તો મિત્રો ગુડ આફ્ટરનૂન બધાને બધાને 2 વાગ્યાનો ટાણે આપણે ટાઈમ મળ્યો થોડોક વ્લોગ ચાલુ કરી દીધો. જો ટાણે પાણી વારી હે વાંથી ઓલા સ્વેટર આગળથી અહીં પૂગી ગયા એટલું રહ્યું હે. પાછાલી આજખેર આપણે ચાલુ રાખીએ. પાછાલી આજખેરે દોઢ ઢાંકણું ઓલે ખેરે દોઢ ઢાંકણું આજખેર ઓલે ખેરે 2 ઢાંકણા હતા. આજખેર દોઢ એમ કે છે બહુ તમને ખબર નથી એવું બધું કંઈક છે. આજ રાતે કદાચ પી જાશે અટાણેથી જો લાઇટ કમ્પ્લીટ રહે ને તો સવાર થાય તો પી જાશે બધું. અને ઓમાં પાણી વારવાનું હતું પણ એમાં જીરું ઉગી ગયું તો વારો કરી નાખ્યું કારણ કે નકર જીરું બગડી જાય બરી જાય કે કેવું કંઈક થાય. એમાં આપણે તો ગયા નતા, પપ્પા સવારે ગયા હતા કહેતા હતા જીરું બધું કમ્પ્લીટ ઉગી ગયું પણ પાણી કાઢવામાં જીરું બરી જાય એટલે આપણે એમાં પાણી વારવાનું છે નહીં, આમાં વારવાનું છે. હું બસ જો આગળ ખાઈ પી આવીને જો જ્યાં કેરામાં પાણી અહીંથી વાં પૂગ્યું પછી તો ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. પાણી કેટલું ઓછું આવે એવું લાગે છે. હાલો પાણી વારીએ, ચા પાણી આવશે, ચા પાણી પીને પછી વળી મળીએ. મિત્રો આપણે ઓલું પાણી પાઈ લીધું હતું, આમાં ચાલુ કર્યું. આમાં પહેલાં નાકા વારતા જાય અહીં કારણ કે આ ધોરિયાથી જ આપણે ઓલી બાજુનું બધું આ ધોરિયું છે ને આ પછીનું બધું આપણે છે ને અહીંથી જ પીએ એક જ ધોરિયાથી. એટલે આમાં આડા નાકા પાણી ના જાય એટલે પહેલાં નાકા વારતા જાય. આજખેર જો અહીંથી ચાલુ થયું હે કુંજુ જાય છે પાણી જગ લઈ આવ્યો હતો. અને એક આપણે મસ્ત મજા રીલ આખની શૂટ કરી છે મિલન આહિર 302 આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે. તો બધા ભાઈ જતા આવજો, આપણી રીલ જોતા આવજો. ને આપણે બહુ ફની રીલ બનાવીએ અહીં બરાબર. તો બધા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ ચક્કર મારતા આવજો, ત્યાં પણ તમે ફોલો કરતા આવજો, વિડીયોને લાઈક કરજો, બધા વિડીયો જોજો બરાબર. આપણે યુટ્યુબની પહેલાંથી ઇન્સ્ટાગ્રામમાં થોડાક સક્રિય વધારે અહીં. મિત્રો આપણે પાણી વાળતા હતા ને ચેકિંગ આવ્યું છે ક્યારે જોવા જાય છે કેટલા પીતા ક્યાંય વધારે પાણી નથી થઈ ગયું ને ઓછું નથી થઈ ગયું ને. જો આપણે છે ને કેમ ગયું 8 વાગ્યાથી લઈ અને અહીંયા પૂગ્યા હજી થોડાક ક્યારે છે પાવાના. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો ને આપણે પણ એકદમ મજામાં જ જઈ. તો હું અહીંયા છે ને ગામમાંથી લઈ આવ્યો હતો આ પાવડો મૂકવા આવ્યો હતો. મોટરસાઇકલ આપણી માર્ગમાં પડી છે એટલું સાંજે પીધું હતું. આમાં ગારો હતો ને નાકા વર્તા નતા એટલે સાંજે પછી આપણે વાયરું નહોતું. જો આ ટપુ કાકાને જીરું બધું ઉગી ગયું કમ્પ્લેટ. એ બેઠો ને દે લગભગ આપણે આજ જોવા જાઉં આપણું જીરું ઉગી ગયું કે નહીં. તો મિત્રો હમણાં હે ને પરીક્ષા આવે ને એટલે તમારો ભાઈ હે ને આવ પાઠે ભરાઈ ગયો હે, જોઈ લ્યો. હજી એક બુક ઘટે છે. આપણે આવતા સોમવારે એટલે 9 તારીખે પેપર ચાલુ થાય છે. અને આપણે હજી એક બુકમાં પેલા 100 પન્ના છે એમાંથી 80 પન્ના વસાણા છે. એવી કેટલી 2 ને 7 બુકો છે એમાં એક પચાણી અને 6 હજી બાકી છે બરાબર. 9 તારીખે પરીક્ષા છે, 9 થી 16 15 તારીખે એક રવિવારની રજા છે. બાકી વર્ષમાં નો ગેપ એમનું કન્ટિન્યુ ચાલુ જ છે. ને જો હમણાં છે ને મેં આપણી 2 વાસળીઓને મોયડા પહેરાવી દીધા હતા કારણ કે ને એ આપણે ઓલી બાજુ માલ દોતા હોય ને એટલે અહીંથી ચડી જાય અને જા મોયડા હોય ને તો કંઈ ઉપાધિ ન રહે. કુંડા કમ્પ્લીટ હમણાં ચોખ્ખા કર્યા હતા, ભરલ છે એને રેડી થઈ ગયો. રાધાને છે ને થોડોક મોયડો બેસી ગયો હતો, હવે બદલાવ નાખ્યો. હવે મેં ઢીલો કરી નાખ્યો. રઘુવીર નહીં મોયડો બદલાવાનો હતો, હું ખંભાળી જાઉં ને ત્યાં આવે હવે આવું છે. ને આપણી પાડી જો મસ્ત મજાની ભૂકામાં બેઠી છે. આગળ થાય ઊભી બહુ પડખે ગયા તો. અને આપણે અટાણે છે ને લાઇટ વહી ગઈ છે એટલે
એટલે પાણી બાણી ભરાતું હે નહીં. લાઇટ કાંઈ હમણાં આમ જ કરે. હાલો આપણે સાવરને ઘેર ચક્કર મારતા આવીએ એટલે કામ પૂગ્યું શું છે, કારણ કે વાંચી હું થાકી ગયો હોય. ચક્કર મારતા આવીએ પછી વળી વાંચવાનું ચાલુ કરશું. નકર તો ભેગું થાય એમ છે નહીં આમાં. છે ને આ એક આપણે મોટી કેર કાઢી નાખી છે અને આ બધામાં બકાલું વવાઈ ગયું કમ્પ્લેટ. આ ચાર ક્યારામાં વાવ્યું હે. અહીં તો પાણી ભર્યું કારણ કે વાહ હે ને લાઈનના હાંધા હે. બે અલગ અલગ લાઈન હોય ને ફિટ થાય. હાલો ફટાફટ ત્યાં સાવરને પછી જોઈને આજે. તો મિત્રો એક બહુ જ દુઃખદ સમાચાર છે. લાઇટ વહી ગઈ છે, બીજું કંઈ નથી. ફરી વાંથી અહીંયા ધક્કો થયો. વાલ બંધ કરવો જો હે, કંઈક ચાલુ રાખવો જો હે, કારણ કે પાણી આપણે છે એટલે ટીસી આગળથી આવે. કામ કરું ફૂલ કરી બંધ કરી દે. હવે કરી દે બંધ. બરાબર પાણી તીરવતા પડી ગયું અને ક્યારે પાછળ ખુલ્લા છે. ઉપાધિ છે નહીં. હવે રીમણું જવું તો છે કારણ કે આ બધું પી ગયું હે એટલે આપણે ફરજિયાત આમથી જવું. ક્યારો ભરાઈ ગયો ને તો ઉપાધિ વાળું થાય. જરાક અહીંયા રહેવું પડે એવું છે. આ તો ભરાઈ જાય લગભગ કટોકટી થાય કદાચ એવું લાગે છે. તો આપણે ખુરચી અહીં રાખી. હવે જરાક બેસીએ, બીજું કંઈ થાય નહીં. આપણે ખર્ચો કરી નાખ્યો પાવડાનો. પેલા પાવડામાં ભાંગી જાય છે આ પડામાં હે ને. મિત્રો આપણે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.